રાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી સતત યથાવત છે ત્યારે રાજ્યભરમાં ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ રાજકોટ એસઓજી પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં દરોડો પાડી અંદાજે 1 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ તકે વાત કરીએ તો રાજકોટ એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના કુવાડવા રોડ પર ડીમાર્ટ તરફ જતી શેરીમાં દરોડા પાડીને એક રિક્ષા ચાલક ઇસમ પાસેથી પોલીસે 2.82 કિલોગ્રામ ગાંજો જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1,04,01,04,100 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ કેસમાં 24 વર્ષીય રિક્ષા ડ્રાઈવર મોહસિન બુકેરાની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ એસઓજી પોલીસે આરોપી પાસેથી મળેલા માદક પદાર્થને જપ્ત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે। હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા મોહસિન બુકેરા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાત પોલીસ સે નો ટુ ડ્રગ્સ મિશન જોરશોરથી ચલાવી રહ્યા છે। ત્યારે રાજકોટ શહેરમાં અવારનવાર મળતા નશીલા પદાર્થો ક્યાંથી આવે છે અને કોણ આ નશીલા માદક પદાર્થોને સપ્લાય કરે છે, ત્યારે આવા અનેક સવાલો સામે હવે રાજકોટ પોલીસનું ખમીર ક્યારે જાગે છે અને ક્યારે નશાના દૂષણનો વેપલો કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું। તો આ સમાચારમાં વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી અમારી સાથે જોડાઈ ગયા છે। જી પ્રતિક, જે પ્રમાણે રાજકોટ પોલીસ દ્વારા ગાંજાનો એક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની સાથે એક રિક્ષા ચાલકની ધરપકડ પણ કરવામાં આવી છે, શું છે આ સમગ્ર મામલો? જી નિલેશ, વાત કરવામાં આવે તો રાજકોટ એસઓજી પોલીસ દ્વારા ગઈકાલે રાજકોટ કુવાડવા રોડ પર આવેલ ડીમાર્ટ પાસે એક રેડ પાડવામાં આવી છે અને રેડમાં જે રિક્ષામાં બેઠેલા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો। રિક્ષા જે ઝડપો ઈસમ છે તેના પાસેથી જે કહેવાય 2 કિલો 84 ગ્રામ જેટલો જે ગાંજાનો જથ્થો છે તે મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 1 લાખ જેટલી થઈ છે। ત્યારે કેટલીક પોલીસ છે જે સે નો ટુ ડ્રગ્સની જે ઝુંબેશ ચલાવે છે તેના અંતર્ગત જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને નશાના દૂષણોથી યુવાનોને દૂર રાખવા માટે સમગ્ર બાબતે જે ગુનો નોંધી બી ડિવિઝનને તપાસ સોંપવામાં આવી છે। બી ડિવિઝન પોલીસે તેના તપાસ કરવામાં આવી રહી છે અને આ ગાંજો ક્યાંથી લઈ આવ્યો હતો, કોને સપ્લાય કર્યો હતો તે સમગ્ર મામલે તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહી છે। જે પ્રમાણે રાજકોટમાંથી અવારનવાર આ નશીલા પદાર્થો ઝડપાતા રહે છે, તો તેને લઈને અત્યારે પોલીસ દ્વારા કોઈક આગોતરો એવો કોઈ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે કેમ? જી નિલેશ, જે રીતે વાત કરવામાં આવે તો જે ગુજરાતનું યુવાધન નશાના રવાડેલો છે તેના માટે જે ગુજરાત પોલીસ છે તે કટિબદ્ધ છે અને સે નો ટુ ડ્રગ્સ અંતર્ગત જે ઝુંબેશો ચલાવી રહી છે તે અંતર્ગત રાજકોટ પોલીસે ગઈકાલે જે રેડ પાડવામાં આવી હતી અને રેડ પાડીને મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। જે અવારનવાર જે રાજકોટમાં જે ગાંજાના જથ્થાઓ મળી રહ્યા છે તેને લઈને ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ પણ સતર્ક છે અને તે જે કહેવાય કે યુવાધન જે નશાના રવાડ ન ચડે તેના માટે અત્યારે સલામતીના અને કહેવાય જે કાર્યક્રમો પણ કે રાજકોટની ખાનગી સંસ્થાઓ સાથે યુનિવર્સિટીમાં કરવામાં આવી રહ્યા છે। જી ધન્યવાદ પ્રતિક, સમગ્ર મામલે માહિતી